જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. હા ગુલાબી. તો જો હીરવે છે ને આવી રીતના કંઈક પ્રોજેક્ટ બનાવી નાખ્યું. નવરાત્રીમાં નવા દાંડિયા લેવાના છે કા? તો વેલકમ બેક એ ન્યૂ બ્લોગ. અત્યારે જો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. ગુડ મોર્નિંગ અને બધાને જય માતાજી. અને જો આજનો બ્લોગ છે ને મસ્ત મજાનો થવાનો છે, એટલે બનાવી દેજો બ્લોગમાં. કેમ કે જો સવારમાં છે ને આપણે મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી દીધો છે. અને જો આજ છે ને મસ્ત મજાનો પ્રોજેક્ટ બનાવવાનો છે હીર માટે. તો ભાઈ છે ને આપણે બધાને થોડી થોડી હેલ્પ કરવાની છે. એટલે છે ને જો હું પ્રોજેક્ટ છે ને એ પણ હું તમને બતાવું. ગુડ મોર્નિંગ. તો હું છે ને પ્રોજેક્ટ બનાવું, મારી શાળાથી પ્રોજેક્ટ આપું. તો મિત્રો તમે જો આગલા બ્લોગમાં આપણે જોયું છે, આગળના બ્લોગમાં કે છે ને આપણે પાંદડાનો ઓલું બનાવ્યું હતું પ્રોજેક્ટ. હા, હવે આ ફૂલનો પ્રોજેક્ટ બનાવ્યો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અમારે ધારા અને મારી મમ્મી છે ને કઈ વાતું કરે છે હવે ફૂલની. કા હું ધારા મમ્મી દાદીને કહેશ તું ફૂલ બતાડે એમ. આ ફૂલ સારું છે. કા આ ફૂલ કયું કહેવાય ખબર છે તને? હે, આ કયું ફૂલ છે તારા હાથમાં છે? હા, ગુલાબી. 12 માસી કહેવાય. એ 12 માસી ફૂલ થાય. આ ફૂલ છે ને એ કેરેણનું ફૂલ છે. હા, કેરેણ હોય, કેરેણનું ફૂલ. એ તો કેરેણ જ છે. કેરેણ અલગ અલગ કલરની આવે. સફેદ આવે, પીળી આવે, કેસરી આવે. જો પ્રોજેક્ટ નું કામ ચાલુ છે હવે. હાલો આપણે પણ થોડીક હેલ્પ કરવાની છે. લાઇનિંગ લાઈવ કરી દઉં તમે. પેલા લાઇનિંગ કરી લે પછી ફૂલ ચોટાડાય. તમારે ધારાબેન કયો પ્રોજેક્ટ છે ધારા? હે, સ્કૂલે જવાનું છે ક્યાં? તો ભાઈ ધારાબેન છે ને આ સ્કૂલે જવાના છે એટલે મસ્ત મજાને તૈયાર થઈ જાય. કાલ ગેમમાં બહુ ગડબડ કરી અમારે ધારાએ. ગેમમાં બહુ સિટિંગ કરે હો મારે ધારા. એમ જો ભાઈ ધારા રાખડી બનાવવાની છે ભાઈ. તો આપણે ધારાની રાખડી પણ જોવાની છે જઈએ બનાવીએ ને તઈએ. કા ચિત્ર દોરવાનું. હા ભાઈ જો ચિત્ર દોરવાના છે. જો એટલા ફૂલ અમે લાવ્યા છે હીરના પ્રોજેક્ટ માટે. ને જો ધારા પર ફૂલ લઈને રમેશ. કા તો હાલો હવે થોડુંક આપણે હેલ્પ કરી નાખીએ હીર. તો મિત્રો આ લાઇનર પેન છે એનાથી આપણે છે ને ચારે બાજુ લાઈન કરવાની છે. અને થોડું છે ને ડેકોરેશન વાળું પેજ બનાવવાનું છે. અને પછી છે ને હીરામાં નામ લખી નાખીએ. જે પણ ફૂલ અહીં ચોટાડીએ ને એનું નામ આવી. મારા પપ્પાએ લાઈન દોર નાખી. મિત્રો જો આ લાઇનર બોલ પેનથી છે ને જો આવી કંઈક લાઈન થાય છે આપણી. તું શું થઈ જાય? હવે આ બધી બોક્સ બનાવવું નથી ફૂલનું નામ લખવા માટે. તું આમને આમ થેલીમાં લાવે તો કરુમા સાહેબ ફ્રીજમાં મૂક દેશે. તને કેતી ખબર કે ફ્રીજમાં મુકાય? કોને કીધું કે? કોઈ નહીં ખબર. આને કેતી ખબર પડી? આ ફ્રીજમાં મૂક દે હારા લે. દાદીએ કીધું. તો મિત્રો જો આપણે છે ને ડેકોરેશન મસ્ત કરી દીધું છે આપણે દરેક પાનામાં.
હવે આમાં છે ને ફૂલ ચોંટાડવાના છે, તો એ હીર ફૂલ ચોંટાડીએ કા. હા. જો આપણે મસ્ત મજાનું ડેકોરેશન કરીએ, અહીંયા ફૂલ આવીએ ને અહીંયા નામ આવીએ, જે ફૂલો આવે ને હો ચોંટાડી દેવું. નામ નથી ખબર. એ તો નામ કહી દે. હા, ગુલાબ ના. લાલ કેરણ આવે ને ઈ. લાલ કરણ છે, કા ઈ જ છે. આસો ગુલાબી છે. ને કોઈને ખબર હોય કે આ ફૂલ કહેવાનું છે ને જરી કોમેન્ટમાં કહી દેજો. પાછું હું હીરવે છે ને પેલું ફૂલ લગાડી દીધું છે, હવે અહીં નામ લખી નાખીએ આ ફૂલનું કા. એટલે જો બધી ફૂલ લગાડી દે ને પછી હીરનો પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જાય. હા. પ્રોજેક્ટ કમ્પ્લીટ થાય ને પછી અમે તમને બતાવી દઉં પાછા. અમારે ધારાબેન છે ને તૈયાર થાય છે હવે કા, લગાડવા નથી કે બગડી કેમ કે જવાનું છે સ્કૂલે આજ કા. પપ્પા લગાડી લાગો. ઘડીક લગાડવા લાગી લાવ થોડા લગાડી દો. હા ગયા તા પપ્પા. તો મિત્રો મારો પ્રોજેક્ટ છે ને કમ્પ્લીટ થઈ ગયું અને એટલા ફૂલ વધી ગયા. એના હું કરા. ઠીક. હાલો હું મારો પ્રોજેક્ટ બતાવું. તો આ છે. ફૂલ લગાડી દીધા છે બધી. એને અહીંયા પણ એક ટેપ મારી દે છે અહીંયા ઉપર. હા. તો જો હીરવે છે ને આવી રીતના કંઈક પ્રોજેક્ટ બનાવી નાખ્યું. આ બધી ફૂલ ચોંટાડીને કા. હવે નામ લખવાના ખાલી બાકી છે ને, હા. તો ગુલાબ ને. ऐसे लगा. તો મસ્ત મજાનું પ્રોજેક્ટ તૈયાર થઈ ગયું છે કા હીર. हाँ. હવે સ્કૂલમાં લઈ જવાનું છે આજ. हाँ. તો નામ બધાને લખી નાખજે. मार तो प्रोजेक्ट હું તારા मार तो प्रोजेक्ट हो गया. હે તારે 5મો પ્રોજેક્ટ આવી ગયો પછી તારે બનાવવાનો રહ્યો પ્રોજેક્ટ. બનાવો ને તારા ભાઈ મસ્ત પ્રોજેક્ટ બનાવ્યો પછી તો 5મા ધોરણમાં આવી ગયા. લેસન કરી નાખ્યું ને બધી, બધું લેસન કમ્પ્લીટ થઈ ગયું. मारे. તારે પ્રોજેક્ટ એ કમ્પ્લીટ થઈ ગયો ને. જો અમારે ધારાબેને તો દાંડિયા લીધા છે કા. આ જો નવરાત્રીમાં છે ને રમવા જાય અમારે ધારા આ દાંડિયા લઈ જાય કા. આ વખતે નવા લેવા પડીએ ને પાછા. सोली ने बंदी. સોલી ને બધી નવું લેવાનું છે આ વખતે ધારામાં. गया से कि शॉपिंग. હા શોપિંગ કરાવ તો એનો બ્લોગ આવી કા. પછી વાર છે નવરાત્રીની. તો દફતર ને બધે તૈયાર કરી લીધું અમારે હીરને ધારે. જો ટાઈમ થઈ ગયો ભણવાનો કા. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને